ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીશ માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબનું સન્માન કરશે ગામના સરપંચ શ્રી ભરતભાઈ રાણપરિયા. તાળીઓ પાડશે. વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ સતત ને સતત લોકોની ચિંતા કરતા રહેલા છે. એમનું જ્વલંત ઉદાહરણ છે. તેમણે લોકોની સેવા કરતા કરતા હવે એમના પુત્રને પણ તૈયાર કરી દીધા છે. એવો પણ હંમેશા જામકંડોરણા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ માનનીય શ્રી વિઠ્ઠલભાઈ બોદર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું વિનંતી કરીશ ગૌશાળાના પ્રમુખ મનસુખભાઈને કે તેમને શિલ્ડ અને શાલ ઓઢાડી હાથ પહેરાવી અને એમનું ખૂબ ખૂબ આભાર. હવે તોનો વાસ છે રહેલી છે. એ જ રીતે આપણા ગામની અંદર પણ ગાયોની સેવા કરવા માટે પોતાનો કિંમતી સમય આપીને ગામડે ગામડે જાય છે. પોતે ઢોલ વગાડીને બેન્ડ પાર્ટી વગાડીને, કોઈ લોકો એમ કે આ તો બેન્ડ વાજાવાળા એવા, છતાં એ પોતાનું સોમાન સહન કરીને પણ જે લોકો ગાયની અવિરતપણે સેવા કરતા રહેલા છે એવા આપણી ગૌ સેવા સમાજના જે સભ્યો છે એમનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ આપણા સાંસદ માન્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને કે તેઓ આ બેન પાર્ટી વાળા જ્યાં હોય ત્યાંથી નજીક આવી જશે ફટાફટ. નિલેશ કુમાર લીલા તેમજ રજની કુમાર એચ લીલા, લીલા પરિવાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. વિનંતી કરીશ આપણા સભ્યપતિ શ્રી છે ગ્રામ પંચાયતના રજની અશ્વિનભાઈ ગોહિલ, રમેશભાઈ સતાસિયા, ભાઈ ચંદુભાઈ ને દિનેશભાઈ ફટાફટ આ બાજુ આવી જજો. સાહેબ કહે છે હું નથી કહેતો. મનસુખભાઈ રાણપરિયા, હર્ષુભાઈ સોરઠિયા, હર્ષુભાઈ રોટી ને બાજુ બેહી નો જાય પાછા. ભાવેશભાઈ સોજિત્રા, ભાવેશભાઈ બાબુભાઈ સોજિત્રા, ભરતભાઈ ભગવાનજીભાઈ રાણપરિયા, રમેશભાઈ ત્રાડા, પાંચાભાઈ ગોરધનભાઈ સોરઠિયા. ધીરુકાકા રાજકોટમાં બેઠા બેઠા પણ ગામના છોકરાઓની ચિંતા કરે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે હંમેશા તન મન અને ધન તમામ પ્રકારે આપણને શ્રી ગોવિંદભાઈ રાણપરિયા સાહેબ તરફથી 2500 સ્વર્ગસ્થ ભવનભાઈ નરસિંહભાઈ રાણપરિયા હસ્તક ભગવાનજીભાઈ ભરતભાઈ ભગવાનજીભાઈ રાણપરિયા, 2500 રૂપિયા કરશનભાઈ ઓગળભાઈ સોરઠિયા, માન્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબના 25,551 રૂપિયા ગાયોના ફાળામાં આપવામાં આવે છે. જોરદાર તાળીઓ, પાછળથી ઊંચા હાથ કરી તાળીઓ પાડો. સાહેબ જ્યારે જ્યારે ગામમાં આવે કંઈક ને કંઈક આપીને જાય છે. ખૂબ ખૂબ આભાર.
હવે અહીંયા નોટબુક લઈને ફરે છે આપણા કાર્યકરો, જેને કોઈને ઈચ્છા થતી હોય તે લખાવી જાય અને અહીંયા આવીને મોજ આવી જાય તો આગળ આવી જાજો. એ બધું જ ગાયોના દાનમાં છે. ખૂબ ખૂબ આભાર. પ્રસંગમાં હાજરી આપી અને અહીંયા આવ્યા અને એમના સુપુત્ર જયેશભાઈ રાદડિયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. હમણાં ભાઈએ ઉલ્લેખ કર્યો કે જયેશભાઈ પણ હકીકતમાં મોરના ઈંડાને ચિતરવાનો પડે. હા, એને થોડી ભલામણી કરવી પડે. કઈ મીંદડા એના છોકરા ન કે ઉંદરને મારવાના જોઈએ, દેખાડે છે ઉપાડ્યા. વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ અહીં બેઠા છે. કહું છું એટલું નહીં, એમની ગેરહાજરીમાં પણ મેં ઘણી જગ્યાએ વાત કરી છે. વિઠ્ઠલભાઈએ જે છેવાડા વિસ્તારમાં અહીંયા કંડોળામાં જે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, સમાજવાડી એ જે નિર્માણ એમને કર્યું છે ને, એ ન ભૂતો ન ભવિષ્ય. કઈ દાઢી રાખે છે લોકો ઓળખે એવું નથી. દાઢ ગીત ગણાઈને હાવેના જેવી થઈ ગઈ, કોઈ નોંધ નથી લીધી. હા, સતત ને સતત લોકો માટે નું એકેય ન હોય પાછું. હા, બધાય બીજાના જ કામ હોય. લોકો રૂપાળા જોઈને એમને છૂટે છે એવું નહીં. એ કોઈ પક્ષથી નથી, પોતાથી. તમે ગમે એ ઝાડું આવો ને તો વાડ તો કાંટાની કરવી પડે. પછી ભલે કોકની ઘરધણી નહીં નડે, પણ વાડ કાંટાની કરવી. પછી બધા પડખે ચડ્યા કે આની આઈને રેવાય. કારણ કે લોકો શક્તિના ઉપાસક છે. તમે બળવાળા હોય લોકો માને, માઈ કાંગલાને થોડા નામ હોય. ઘીરે રથ્ય હોય બીજે જીતે. હા, એ નો હાલે. આ ફુવા ધોણે નથી કહેતા માતાજી કોકડો માગે છે, આમ બોલે નહીં બિચારો. એટલે કોઈ ધોણીને કીધું માતાજી સિંહ માગે, કારણ કે ફુવાની ફોડી ફૂવી નાખે. એટલે નબળાને લોકો ચડાવી દે. આ વિઠ્ઠલભાઈના દીકરા જયેશભાઈ મંત્રીભાઈના ઉડાન મંત્રી. હા, કેટલા ખાતા એના હાથમાં. હજી એનું દીકરું હજી મંત્રીમાં આવશે. કારણ કે આ લોકોએ વાવ્યું છે, વાવે એ લડે ને, એમને શું હાલે. એટલે વિઠ્ઠલભાઈની હું પ્રશંસા કરું છું એવું નથી. હા, મેં જાજામાં જાજો પ્રચાર એનો કર્યો, પણ મેં કોઈ મારા સ્વાર્થ માટે નહીં, બીજા કોઈ માટે નહીં. પણ એ સાચો માણસ છે. અમે ખોટા માણસના વખાણ કરી એનું પાપ લાગે, અને સાચો માણસ હોય એના વખાણ ન કરી તો એનું મહાપાપ લાગે. હા, એનો પ્રચાર હું એનો પ્રચારક છું એમ કહી તો કહી શકાય. પણ આ વિઠ્ઠલભાઈ બેઠા એને પૂછો, એના કોઈ મને 5 લાખ આપ્યા, કઈ આ રૂપિયા આવે છે હું એનો વખાણ કરું એવું નથી. સાચો માણસ છે એટલે આપણે એને કહેવું પડે. બાકી મને કોઈ પૈસા દઈને એમ કે અમારો વખાણ કરજો તો અમે ઘેરે વૈયા જઈએ. હા, એમ ગમે એના વખાણ થોડા કરે. લોકો અમને પૂછવા વાળા હોય ને કે ભાઈ તમે બોલો એમાં ઈ માયલું કાંઈ છે નહીં. હા, વિઠ્ઠલભાઈ જો કેટલાય દાઠી વધારી પણ નો આવી. એટલે રાણપરિયા સાહેબ, વિઠ્ઠલભાઈ આ વિસ્તારનું ગૌરવ છે. અને આ વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા છે, જમાવટ વાળા. હા, 24/5 આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ માજી મુખ્યમંત્રી થયા અને એક માજી મુખ્યમંત્રી થયા. હા, આનંદીબેન પટેલ સાહેબ પહેલા જ મુખ્યમંત્રી, આપણે મહિલા મુખ્યમંત્રી તરીકે આવ્યા. પણ આનંદીબેનને મુખ્યમંત્રી બનાવ્યા ને, એ ગુજરાતે નારી શક્તિનું ગૌરવ વધાર્યું. એને એક નવો શબ્દ આપ્યો ગુજરાત માટે, ગતિશીલ ગુજરાત. પ્રગતિશીલ તો હતું, ગતિશીલ એટલે ઝડપથી. હા, હવે રીંગણાનું બિયારણ એવું આવશે, ખેડૂત વાવીને ખાટલો નાખીને હુઈ જાય ને તો સવારે રીંગણા ટીંગા થાય. હા, અહીંયા કૃષિ મેળો થયો કાગવડ ખોળલ ધામમાં. લખેલ વિધાતા તણા, કફરા કોઈના લેખ, ભજે ભેડિયા વાળીનો ભેખ, તો એને ખોટા કરાવે ખોળલી. એ કૃષિ મેળો નરેશભાઈ પટેલના નેજા નીચે થયો ને, એવો વિશ્વમાં ક્યાંય કૃષિ મેળો નહોતો થયો, એવડો કૃષિ મેળો થયો. હા, અને હવે બિયારણ એવા આવશે, એક બીમાં 3 પાક આવશે. નીચે મગફળી આવશે, વચમાં ડોડા આવશે, ઉપર બાજરો આવશે.
હા, અમારે વિપુલભાઈ કોરાટે માર્કેટ યાર્ડમાં દુકાન બનાવી છે. બોલો. હા, ઇલેક્ટ્રિક પંપ આવી ગયા. કદાચ ખેડૂતને એક હાથ ન હોય તો એ સીધો દવા છાંટી શકે, ચાર્જિંગ થઈ જાય. હા, ધરણાથી બોલી જાય. આ કાંઈ જેવી તેવી જમાવટ છે. 94ની સાલમાં હું ને હિંમતભાઈ ચૌહાણ અમેરિકા ગયા. ન્યુયોર્કમાં એક આપણા ગુજરાતી ભાઈ અમને ગાડીમાં લઈ જતા હતા. હવે આજથી 20 વર્ષ પહેલા, ત્યારે આપણે અહીંયા રોડ રસ્તા હારા નહોતા, અહીં જેસીબી નહોતા, અહીંયા એટીએમ બેંક નહોતી. એ ન્યુયોર્કમાંથી અમે નીકળ્યા ને તો અહીંયા કાર્ડ ભરાવીને ઓલા લોકો ડોલર કાઢતા હતા. આપણે રૂપિયા કે ડોલર કે. એટલે એ આ ગુજરાતીને અમે પૂછ્યું કે આ શું કરે. મને કે ધીરુભાઈ આ બેંક છે, આપણે તો પાસબુક લઈને જઈને લખી દે ત્યારે રૂપિયા મળે ને. મેં કીધું હા. મને કે અહીંયા કાર્ડ ભરાવે તો ડોલર નીકળે. હવે એ એટીએમ બેંકો અત્યારે આપણે અહીંયા આવી ગઈ. હા, પણ 3 વર્ષ જવા દો. આ મોટા સ્ટીરિયા રહ્યા ને, હા, એવડી બેંક નાની નાની સિટીમાં ગામડામાં ઘેરે ઘેરે ડિસ્ટ્રિક્ટ બેંક હોય છે. આમાં કાર્ડ ભરાવવું પડે ને, આમાં બાયું હુપરું હમું રાખશે ને તો ફૂકુર આખું હુપરું ભરાઈ જાય અને આપણા ખાતામાંથી બાદ થઈ જાય. આ મુંબઈ ગયા છે, ફોન કરવો પડશે, ભાડા પૂછતા નાખો, ઘર ભેગા થાય. આ કાંઈ જેવી તેવી જમાવટ છે. હા, અત્યારે આપણા દેશનો હારામાં હારો વિકાસ. કેટલા વર્ષે મોદી સાહેબ માનો વડાપ્રધાન બન્યા. હા, કેટલા વર્ષો પછી ગુજરાતી ભાષા પાર્લામેન્ટમાં બોલાણી. આનાથી મોટું ગુજરાતનું શું ગૌરવ હોય. ત્યાં ઢોકરા ને ખાખરા ને ખાતા, હવે બીજાના ખાખરા ખેરવાની તૈયારી. હા, હમણાં ઓલા ચીન વાળા આવ્યા હતા ને તો એક ભાઈ મને પૂછ્યું, મને કે ઓરિજિનલ કેદી આવશે, કારણ કે અહીંયા ડુપ્લિકેટ વધારે. કીધું એ આવ્યા તો ઓરિજિનલ જ હતા. અહીંયા હમણાં શિક્ષક અમને મળ્યા હતા. મને કે અહીંયા સ્કૂલ આપણે બહુ સરસ છે, પણ આ ગામવાળા એમ કે વિદ્યાર્થીને બહાર મોકલે છે. તો હકીકતમાં અહીંયા ગામમાં મને કે મોકલે એવું કહીજો. અને વાત એ સાચી છે. માણસને પોતાની અહીંયા શ્રદ્ધા જ નથી. ઘણા ને કે સાળંગપુરનો હનુમાન હાજરા હાજર, તે આપણા ગામનો હનુમાન ઘોડાના હાથા કરે. જાવ તો ખરા. હા, એટલે આ સ્કૂલમાં બાળકોને મોકલજો. હમણાં વિદ્યાર્થી સ્કૂલે ગયો એટલે માસ્ટર સાહેબે પૂછ્યું કે લેસન બતાવ, તો કે લેસન નથી કર્યું. શું કામ લેસન નથી કર્યું? તો કે સાહેબ લાઈટ નહોતી. તો માસ્ટર સાહેબ કે લાઈટ ન હોય તો મીણબત્તી પેટાવીને લેસન કરી લેવાય ને. વિદ્યાર્થી કે મીણબત્તી હતી, બાકસ નહોતી. તો કે તમારા ઘરમાં બાકસ ન હોય? તો વિદ્યાર્થી કે બાકસ હતી પણ મંદિરમાં પડી હતી. તો કે મંદિરમાંથી લઈ લેવાય ને. તો વિદ્યાર્થી કે હું નાયો નહોતો, નાયા વિના મંદિરમાં ન અડાય. શું કામ નહોતો નાયો? વિદ્યાર્થી કે ટાંકામાં પાણી નહોતું. સાહેબ કે શું કામ પાણી નહોતું? વિદ્યાર્થી કે એ તો પેલા કીધું લાઈટ નહોતી. ફેરવી પાછો ત્યાં લઈ ગયો. હા, એટલે આજના જે વિદ્યાર્થી છે એ આવતી પેઢીના નાગરિકો આવતીકાલના. હું તો એમ કહું છું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપજો, અહીં ગામમાં જ ભણવા મોકલવા. આ દૂધની ડેરીના ચેરમેન છે આપણે ગોવિંદભાઈ રાણપરિયા સાહેબ. હા, અમૂલ દૂધ, બોલો એનું કોઈ મૂલ જ નહીં. હા, અહીંયા લેવા તો મને કે એક શીશી પીઓ. હા, હકીકતમાં એક પીધી તો તાકાત આવી. નકા અત્યારે આવજે સિટીના છોકરાઓને વિદ્યાર્થીને ખબર નથી કે આ દૂધ ક્યાંથી આવે. એક ભાઈ હોટલે ઉભા રહે ને કીધું હોટલવાળાને કે સ્પેશિયલ ચા બનાવી દે. હવે ચા આપણે કાઠિયાવાડમાં સારો બને. આમ તમે અમદાવાદ ટપી જાવ તો ચાય બળિયા પીઓ તો એમ થાય બે દી કામ બંધ કરીને ભૂઈ જાવ. એટલે ચા બનાવી કાંઈ એમાં ધડો નહોતો. એટલે આને કીધેલા કે બકરીનું દૂધ હતું? તો કે ના. ગાયનું દૂધ હતું? તો કે ના. ભેંસનું દૂધ હતું? તો કે ના. ઘીટીડીનું દૂધ હતું? કે ના. તે શેનું હતું? કે કોથળીનું હતું. કોથળીમાં દૂધ થાય. હા, ગૌ સેવા મિત્રો અહીંયા કરે છે. હું તો એમ કહું છું કે આ ગૌ સેવક બધા મિત્રો છે એને પ્રોત્સાહન આપજો. શું કામ? આપણાથી તો નથી સેવા થતી. આવી સેવા તો કરે, નહીતર ગાય પછી ફોટામાં બતાવવી પડશે કે આવી હોય. હા, ઉત્તમમાં ઉત્તમ દૂધ ગાનું, બીજું દૂધ માન. હા, અત્યારે તમે જો
ચોખ્ખું દૂધ ઘી બધું ક્યાં મળે? હા, ભેળસેળ વાળું ઘી ખાવાથી નળિયું બ્લોક ન થાય, પણ મૂળ ખોટા ડુપ્લિકેટ બનાવે છે એમાં, ને ઘીથી થોડી નળિયું બ્લોક થાય. એટલે આ જતન કરવા જેવી વાત છે. હા, એક ગા ઘેરે ઘેરે આપણે ત્યાં વહવાયા નહીં દૂધાણા હતા ગામડામાં. હા, અને છાયસી વાંદડી ન આપતા, માખણનો પીડો નાખીને આપતા. હા, ઈ આપણું ગામડું હતું. હા, અત્યારે તો ગામડાની શકલું ફરવા માંડી, પણ આવી ગૌશાળાઓ જ્યાં છે, જે લોકો બેન પાર્ટીમાં જઈ અને કોઈના લગ્નમાં વગાડી આવે, ઈ રૂપિયા ગાયોની સેવામાં વાપરે, તો હું તો આ મિત્રોને ધન્યવાદ આપું છું. સાંસદ આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબના આઈથે, જયેશભાઈના આઈથે, ગોવિંદભાઈના આઈથે, બોદર સાહેબના આઈથે આ લોકોના સન્માન થયા, એ હકીકતમાં યોગ્ય છે. આનું સન્માન થવું જ જોઈએ. તમે જો જિંદગીમાં માણસની મહેનત મહાન છે. ભૂખ લાગે ને ઈ સારું, આવે ઈ નહીં સારું. હા, ભૂખ તમને લાગી હોય તો એક ગ્લાસ દૂધ પી લ્યો, જ્યુસ પી લ્યો, કે કાંઈક નાસ્તો કરી લ્યો, 5 મિનિટમાં વહી જાય. પણ ભૂખ આવે ને તો 3 પેટી ન જાય, રાત પાડી કરાવે. ભૂખ લાગે એ સારું, ભૂખ આવે એ નહીં સારું. હા, જો અહીંયા બે મિત્રો આ ફરે છે, એમાં બધા કોઈ ખાલી આવી છે નો રહેતા, ભલે નિરાયતે આવ્યા જઈજો, હલવે ખંભે ખંભો મિલાવી. અત્યારે તો હારામાં હારો આ યુગ છે, રહેતા આવડે તો. પણ બાળકોને ભણાવજો, આપણે ન ભણ્યા હોય તો કાંઈ નહીં. રાદડિયા સાહેબે મોટામાં મોટું કામ શિક્ષણનું અહીંયા જબરજસ્ત કર્યું. અને દીકરા દીકરી ભણી શકે ને એવો એ નીડર માણસ કે ગમે એવા લુખા માણસોથી અહીંયા બ્રેક મારીને ઊભું ન રહે. હા, સાહેબ ભલે દિલ્હી બેઠા હોય તો અહીંયા મુસ્કો ફાટી ગયો. અને આમાં શું છે, નિડરતા જરૂરી છે. આ અંદરથી આવે કે આને ઇન્જેક્શન હોય, બીકણનો છોકરો હોય, વાળીએ રાતે નો જતો હોય, એને ઇન્જેક્શન દઈ દો તો વાહું જાય, પાદરમાંથી પાછો આવે. અંધારું છે, કીધું અંધારું છે, તું જન્મો તેનું કુટુંબ. હા, મરદ અહીંયા ખાતા નથી, મરદ પાકે. મરદ થઈને આવે. દાતાર અહીંયા થોડું થવાય, દાતાર નિશાળ હોય તો થઈને આવે. લોપિયાની દીકરીને બાટલા ચડાવી દે, રૂપિયા ઉડાડવા મળે. હા, એ ખોટી વાત. આ વસ્તુ છે એ અંદરની વસ્તુ. તમને ટાઈટ આવે ને, ટાઢીઓ તાવ, તો ભલે હાથ ગોદડા ઓટાડો, પણ એ જાય નહીં. શું કામ? અંદરથી આવે, બહારથી નહીં. હા, એક વસ્તુ આપણી પણ હોવી જોઈએ તો ખરી ને. ગલગલિયા તમને કોક કરે, દાંત તો તમારે જ કાઢવા પડે. ગલગલિયા ઓલો કરે, દાંત એ કાઢે. હા, ને દાંત આ રિયલી આવે એ જ હારવા. લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા દાંત કાઢે, કીધું રેવા દો, આટા ડોટાઈ જાય. ખોટે ખોટા દાંત કાઢવા નકામા. માણસ જો કસરતે ચડી કે 5 કિલોમીટર હાલે તો એના કરતા ઘીરે ટાંકો ફરાવે શું વાત.